નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં અણુ શું છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। આગળના લેક્ચરમાં આપણે પરમાણુ વિશે અભ્યાસ કર્યો કે પરમાણુમાં એના પરમાણુય દળ ને એના વિશે। હવે કે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે, આપણને એવો પ્રશ્ન થાય ને કે મોટા ભાગના તત્વોના પરમાણુ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી। પરમાણુઓ છે કયા સ્વરૂપે હોય તો કે અણુ અથવા તો આયનની રચના કરે પરમાણુ જોડાઈને, એકલો પરમાણુ હોતો નથી, જેને આપણે શું કહેવાય તો કે આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને કોઈ પણ દ્રવ્ય બનાવે છે કે દ્રવ્ય આપણે જે છે તે જોઈ શકીએ, અનુભવી શકીએ અથવા તો સ્પર્શ કરી શકીએ। હવે ત્યારબાદ છે અણુ શું છે। કીધું ને કે પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, જોડાઈને શું બનાવે છે, અણુ અથવા તો સંયોજન। તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ અણુ શું છે। સામાન્ય રીતે બે અણુ કઈ રીતે બને તો કે બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે અણુ। એટલે ઓક્સિજન ખાલી આમ લખેલું હોય તો આને શું કહેવાય, ઓક્સિજનનો પરમાણુ, પણ અહીંયા તમને O2 કરેલો હોય તો આ શું થઈ જાય, ઓક્સિજનનો અણુ। અણુમાં શું હોય તો કે બે અથવા તો વધારે પરમાણુઓનો સમૂહ, જે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય છે તો કે રાસાયણિક બંધથી જોડાય છે અથવા તો પરસ્પર શેના દ્વારા, આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે। અણુને તો કે કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે આપણે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ તેના સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય। એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને પણ અણુ બનાવે। શું કીધું, એક જ તત્વના પરમાણુઓ અથવા તો અલગ અલગ તત્વના પરમાણુઓ પણ સંયોજાઈને અણુ બનાવે। હવે છે કે તત્વના અણુઓ, કોઈ પણ તત્વના અણુઓ કેવા હોય તો કે એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને। તત્વનો અણુ હોય કે ઓક્સિજન તત્વનો અણુ તો માત્ર એમાં ઓક્સિજનના જ પરમાણુ હોય, પછી એમાં કાર્બનના કે હિલિયમના ન હોય। આર્ગોન, હિલિયમ વગેરે જેવા તો કે અનેક તત્વના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા તૈયાર થાય છે, પરંતુ મોટાભાગના અધાતુ તત્વમાં આવું બનતું નથી। મોટાભાગના અધાતુ, ઓક્સિજન ને કાર્બન ને ક્લોરીન ને બધા, ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે, તેથી તે શું કહેવાય તો કે દ્વિપરમાણુય અણુ તરીકે ઓળખાય છે। જો ઓક્સિજનમાં કેટલા ઓક્સિજનના પરમાણુ હોય, બે, જો બે ના બદલે 3 ઓક્સિજન પરમાણુ સંયોજાય તો આપણને ખબર છે એને શું કહીએ તો કે O3 થઈ જાય, ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે। કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યા હોય એને શું કહેવામાં આવે તો કે તેની પરમાણુયતા કહેવામાં આવે। શું પરમાણુયતાની વ્યાખ્યા કહી શકો તમે કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને શું કહેવાય તો કે તે અણુની પરમાણુયતા। ઓક્સિજન છે, ઓક્સિજનનો અણુ એમાં પરમાણુ 2 છે તો એની પરમાણુયતા કેટલી થાય તો કે 2। હવે એમ કીધું ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી, તેમાં વધુ મોટી અને નિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંને જોડાયેલા, કે ધાતુ અને કાર્બન સરળ રીતે ન જોડાયેલો, વધુ પ્રમાણમાં પરમાણુ તેમાં જોડાયેલો હોય। જો પરમાણુયતા આપેલી છે કે આર્ગોન તો કે એક પરમાણુ, હિલિયમ એક પરમાણુ, આ બધા દ્વિપરમાણુ એટલે બે પરમાણુ હોય। નાઇટ્રોજન, ફોસ્ફરસ ચતુઃપરમાણુ, ફોસ્ફરસમાં અણુ કેવો હોય તો કે P4 લખેલો હોય, P2 P3 નહીં જોયેલો। સલ્ફર બહુપરમાણુ, શું કામ, કારણ કે સલ્ફર S2 હોય, S8 સ્વરૂપે હોય, S5 એટલે બહુપરમાણુ, ઘણા બધા પરમાણુ હોય। રોમ્બિક સલ્ફર ને મોનોક્લિનિક સલ્ફર ને તમારા 10મા ધોરણમાં આવશે। ધાતુના પરમાણુ તો કે સોડિયમ, લોખંડ, એલ્યુમિનિયમ, કોપર બધે તો કે એક પરમાણુય જ હોય છે। હવે છે કે સંયોજનના અણુઓ, આ તત્વના અણુ હતા ને બધા, એક જ તત્વના પરમાણુ જોડાઈને છે અણુ બનાવે
એને તો કે એક તત્વના અણુ કહેવાય. હવે સંયોજનના એટલે બે અલગ અલગ તત્વના પરમાણુઓ જોડાઈને અણુ બનાવે. કે જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે સંયોજનના અણુઓનું નિર્માણ કરે. અહીંયા તમને કોષ્ટક આપેલું છે. સંયોજન કયું છે? પાણી ખબર શું શું હોય? હાઇડ્રોજન ને ઓક્સિજન 1:8. એટલે હાઇડ્રોજન એક પ્રમાણમાં અને ઓક્સિજન 9 પ્રમાણમાં. નાઇટ્રોજન અને હાઇડ્રોજન એમોનિયામાં. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન. હવે એમ કીધું કે અણુઓમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ તથા તત્વના પરમાણુઓના દળ માટે કોષ્ટકમાં સંયોજનના અણુમાં રહેલા તત્વના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો તત્વ હાઇડ્રોજન દળથી ગુણોત્તર 1 ને પરમાણુય દળ પણ એનું શું છે? 1. એટલે દળ ને પરમાણુય દળનો ગુણોત્તર 1:1 બરાબર 1 થાય. એટલે સરળતમ ગુણોત્તર આપણે શું લખી શકીએ? તો કે 2. ઓક્સિજન દળથી ગુણોત્તર 8 છે. એટલે દળથી ગુણોત્તર એટલે એમાં પરમાણુઓની સંખ્યા પરમાણ્વીયતા એમ. અને પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 18. ગુણોત્તર 8/16 એટલે 1/2 એટલે શું આવશે? તો કે 1. તો કે આમ પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શું થશે આપણે જોઈએ તો કે 2:1 કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. હવે આયન શું છે? આયન એટલે શું? હવે ધાતુ અને અધાતુ સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને શું કહેવામાં આવે છે? આયનો. જો સંયોજનો હોય એમને નથી બનતા. વિદ્યુત ભારિત ઘટકો વિદ્યુત ભાર વાળા જોડાય એને સંયોજનો કહેવાય. કે આયન વીજભારિત કણ હોય છે અને તે કયા કયા? તો કે ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત હોય. ઋણ વીજભારિત આયનને શું કહેવાય? એન આયન. અને ધન વીજભારિતને કેટાયન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો આવ્યું સોડિયમ અને ક્લોરાઇડ. તે એના ઘટક કણો ધન વીજભારમાં શું હોય? આમ હોય સોડિયમ પ્લસ અને ક્લોરાઇડ માઇનસ. જો આ આયનો કહેવાય. સોડિયમનો આયન છે અને આ ક્લોરાઇડનો. એ આપણે તેની પરમાણુય રચના આધારે કે સોડિયમ છે એનો પરમાણુય ક્રમાંક 11 છે. હવે તો કે એનું નજીકનું તત્વ કયું છે? નિયોન. નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે સોડિયમ છે તે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. આપણને ખબર છે પરમાણુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય. એવું છો હજી કે સોડિયમમાં 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન હોય. હવે તો કે એક ઇલેક્ટ્રોન સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે નિયોન જેવી એક ઇલેક્ટ્રોન એનો ગુમાવી દેશે. એટલે સોડિયમ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? તો કે 10. તો જોજે સોડિયમ પાસે ધન વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર કરતા વધારે છે. કેટલો? તો કે 1. એટલે એનો વિદ્યુતભાર પ્લસ આવે. ક્લોરીનમાં તો કે એક ઇલેક્ટ્રોન મેળવશે. 17 છે ઇલેક્ટ્રોન રચનામાં. ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવશે. એટલે 17 માંથી -18 અને ધન વિદ્યુતભાર +17 હશે. તો જોજે આમાં કયો વિદ્યુતભાર વધુ થયો? તો કે ઋણ. કેટલો વધુ છે? તો કે 1. એટલે એનો વિદ્યુતભાર માઇનસ છે કોઈ. અહીંયા બધું જો તમને સમજાવેલું છે. હવે એમ કીધું વિદ્યુતભાર ધરાવતા પરમાણુના સમૂહ બહુપરમાણવીય આયન તરીકે ઓળખાય. કે આપણે આયનોના નિર્માણ વિશે પ્રકરણ 4માં વધુ જો અભ્યાસ કરીશું. મેં તમને સમજાવ્યું કે કયા આયન કઈ રીતે બને છે. એ કે ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો મેળવીને. કે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે મેળવીને ઋણ. હવે આયનીય સંયોજન કયા કયા છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. તો એમાં કેલ્શિયમ ને ઓક્સિજન, મેગ્નેશિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ ને સલ્ફર, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ને ક્લોરીન વગેરે. હવે રાસાયણિક સૂત્રો લખવા. કે કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. જો આ બધું આયનનું નામ ધન વિદ્યુત ભારિત આયનો છે. આ ઋણ ભારિત. ધન ને ઋણ બંને બહુપરમાણવીય આયન છે. આ તો કે માત્ર એક પરમાણવીય આયન છે. આમાં જો બહુપરમાણવીય સોડિયમ ને હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન આ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ધરાવતા આયન છે. આમાંથી આપણે સંયોજન કઈ રીતે કે કેલ્શિયમ ઓક્સાઇડ બનાવવું છે તો કઈ રીતે? તો જોજી કેલ્શિયમ છે તો કેલ્શિયમનો વિદ્યુત ભાર કેટલો છે? +2 છે. એનું આપણે રાસાયણિક સૂત્ર કઈ રીતે લખવું એમ. અને બીજું કયું કીધું? કેલ્શિયમ ઓક્સાઇડ કીધું છે ને અહીંયા.
ઓક્સાઇડ આયન આઈ રહ્યું ચોજી એનું શું છે -O. હવે બેયના વિદ્યુત ભાર તમારે તટસ્થ કરવા પડે, સરખા કરવા પડે કે આનો +2 છે અને આનો -2. +2 માંથી -2 બાદ કરશો તો શું થઈ જશે 0. એનું અણુસૂત્ર આમ જ બની જશે કેલ્શિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ નું પણ એવું થશે. હવે સોડિયમ ક્લોરાઇડ નું પણ એવી રીતે કે કોઈ પણ તત્વની સંયોજનની શક્તિને શું કહેવાય? એની સંયોજકતા. આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો જો જે અહીંયા કેટલા છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવવું છે. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? +3 છે. હવે ઓક્સાઇડની કેટલી છે તો કે -2. હવે બે વિદ્યુત ભાર તમારે તટસ્થ કરવા છે. આપણે કેમ લસા લઈએ છીએ છેદ સરખા કરવા માટે, એવી જ રીતે કે અહીં બે જગ્યાએ વિદ્યુત ભાર સરખા કરવા છે. અહીં +3 છે ને અહીંયા -2. બેયના કડિયામાં એવું કયું આવશે કે બેયના વિદ્યુત ભાર સરખા થઈ જાય? જો કે ઓક્સિજનના કેટલા અણુ લેશો અને એલ્યુમિનિયમના કેટલા લેશો બેયનો સરખો, તો આમ ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. ઓક્સિજનના 2 છે તો અહીંયા એલ્યુમિનિયમને લગાડી દેવાનો, આનો વિદ્યુત ભાર આને છેડે લગાડી દેવાનો. એટલે આવું સંયોજનનું સૂત્ર બનશે Al2 અને O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે જોજી ઓક્સિજનના 3 લેશો 2 તેરી 6 થઈ ગયું, ઋણ વિદ્યુતભાર -6 અને એલ્યુમિનિયમના 2 લેશો એટલે 2 તેરી 6 +6 અને -6 થઈ ગયું, બે ઇક્વલ. એટલે આવી રીતે તમારે અણુસૂત્ર છે તે બને છે. જો કે ઓક્ટોપસને O તરીકે મનુષ્યને H તરીકે દર્શાવો. શું તમે રાસાયણિક સંયોગકરણ માટેનું સૂત્ર લખી શકો? જો ઓક્ટોપસનો O અને HOH4 સૂત્ર મેળવો છો. અહીં H ની નીચે દર્શાવેલ 4 તો કે ઓક્ટોપસ દ્વારા પકડાયેલ મનુષ્યની સંખ્યા સૂચવે છે. ઉદાહરણ તમને આપ્યું છે કે પરમાણુના હાથને હથેળીને, એવી રીતે. આ મેં તમને સમજાયું એવી રીતે. હવે એના નિયમો છે કે આયનની સંયોજકતા અથવા તો વીજભારિત કેવા હોવા જોઈએ? સમતોલિત. મેં તમને કીધું ને કે આપણે સમતોલિત કરવા પડે. એકનો વિદ્યુત ભાર +3 ને એકનો -2 ન હોય, બેયના સરખા થવા જોઈએ કે +6 અને -6, ત્યારે સમતોલિત થઈ જાય. કે તટસ્થ આ સંયોજન છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે એનો વિદ્યુત ભાર 0 થઈ જાય. કે એલ્યુમિનિયમનો +6 છે અને O3 નો -6. +6 માંથી -6 જાય તો 0 થઈ જાય. ત્યારબાદ તો કે જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ શું લખવું પડે? ધાતુની સંજ્ઞા અથવા તો નામ લખાય. જો હંમેશા સૌ પ્રથમ ધાતુ જ લખવાનું હોય, ધાતુ અને ત્યારબાદ અધાતુ. જો અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ બેયની +1 આયન સલ્ફાઇડ +2 -2, કોપર ઓક્સાઇડ વગેરે પેલા ધાતુ આયન જ છે. એ ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર બધા પાછળ હોય ને એ અધાતુ હોય, પેલા લખેલું હોય એ ધાતુ. તો હંમેશા પેલા શું લખવાનું? ધાતુ. પછી એમ કીધું બહુ પરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનના આયનને શેમાં લખવાનું હોય? તો કે કોષની બહાર લખાય છે. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો બહુ પરમાણુય આયન આ છે ને બધા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ, તો આના 2 તમે અણુ લેશો તો અહીંયા ઓક્સિજન છે, અહીંયા OH છે, તો અહીંયા તમે જો બગડો કરશો તો આનો મિનિંગ એવો થશે કે માત્ર હાઇડ્રોજનના જ 2 છે. પણ આપણે આખા આયન 2 લેવા હોય એટલે શું? તો કે કાઉન્સ કરી અને 2 કરશો એટલે કાઉન્સની અંદર જેટલા પરમાણુઓ છે બધા 2, કે ઓક્સિજન એ 2 અને હાઇડ્રોજન પણ 2. જો અહીંયા કીધું ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમનો +2 છે ને આનો -1 છે, એટલે તટસ્થ કરવા માટે હાઇડ્રોક્સાઇડ આયનના 2 અણુ લેવાના. ઉપરાંત સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું કામ? કારણ કે આનો +1 છે ને ઓલાનો -1, એટલે બેયના 1 ની જરૂર છે. પછી કીધું કે સાદા સંયોજનના સૂત્ર. કે સાદા સંયોજનો કઈ રીતે? તો કે 2 જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને શું કહેવાય? તો કે દ્વિઅંગી સંયોજનો કહેવામાં. આ સાદા સંયોજનોના સૂત્ર છે એ તો કે આજ માટે આપણે આટલું જોઈએ. ત્યાર પછીના લેક્ચરમાં જોશું કે સાદા સંયોજનના સૂત્રો. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં
વિજ્ઞાન વિષયમાં સાદા સંયોજનોના સૂત્રો કઈ રીતે બનાવવા તેના વિશે અભ્યાસ કરશું. આગળના લેક્ચરમાં આપણે રાસાયણિક સૂત્રો કઈ રીતે લખવા એ જોયું હતું. એમાં તો કે સાદા પણ હોય ને હાર્ડ પણ હોય. આ તો માત્ર સાદા કે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનો હોય એને શું કહીએ તો કે દ્વિઅંગી સંયોજનો. આપણે જોયું કે કોષ્ટક 3.6 માં આયનોની સંયોજકતા દર્શાવી છે અને તેમના સંયોજનોનો ઉપયોગ આપણે સંયોજનો લખવા માટે કરી શકીએ. આગળ મેં તમને સમજાવ્યું ને આવી રીતે જે સંયોજન છે તે બને. રાસાયણિક સંયોજનના સૂત્રો લખતી વખતે આપણે તો કે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને એની સંયોજકતા લખીએ છીએ. ત્યારબાદ સંયોજતા પરમાણુઓની તો કે સંયોજકતાનો ક્રોસ કરીએ છીએ. કીધું ને કે ચોકડી ગુણાકાર. જો હાઇડ્રોજન ક્લોરાઇડ છે તો આ હાઇડ્રોજન અને ક્લોરીન. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ક્લોરાઇડની પણ 1 છે. એટલે તો કે આમ ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. હાઇડ્રોજન 1 અને ક્લોરાઇડ 1 એટલે તો કે 1 તો આપણે ખબર જ હોય, લખવાની જરૂર ન હોય એટલે ડાયરેક્ટ HCl. ત્યારબાદ હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર જોઈએ. હાઇડ્રોજન સલ્ફાઇડમાં તો કે હાઇડ્રોજન અને સલ્ફાઇડના આયન હોય. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, સલ્ફાઇડની -2. ચોજી એને તટસ્થ કરવા તો કેટલા જશે તો કે આમ એરો કરી નાખવાનો. હાઇડ્રોજનના 2 અને સલ્ફરનો 1 એટલે 1 દર્શાવવાની જરૂર નથી. H2S. હવે પાણીનું છે H2O છે, હાઇડ્રોજન ને ઓક્સિજન. ઓક્સિજન હાઇડ્રોજનની સંયોજકતા 1 ને ઓક્સિજનની 2 એટલે હાઇડ્રોજનના કેટલા જરૂર પડશે તો કે 2. H2O આમ થશે ને કે 2 હાઇડ્રોજનના પરમાણુ લ્યો એટલે હાઇડ્રોજનનો -2 થઈ જશે અને ઓક્સિજનનો -2 હતો. અહીં હાઇડ્રોજનના કેટલા લેવા પડે તો કે +1 હતો, +1 ને +1 એટલે +2 થઈ જાય. એટલે એનો વિભાર છે એ તટસ્થ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો કાર્બનની સંયોજકતા કેટલી છે 4. આમાં આપેલી હોય કે નહીં એ તો ખ્યાલ છે નહીં. હવે આમાં કદાચ નથી, +4 છે. એને મને ખબર છે કે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 6 એટલે 6 ઇલેક્ટ્રોન ગુમાવી દે. ક્લોરાઇડનો 1 છે તો કાર્બનના તો કે 1 જોશે અને ક્લોરાઇડના કેટલા જોશે તો કે 4. આમ ક્રોસ ગુણાકાર કરી દેવાનો એટલે CCl4. ક્લોરીનની પાછળ 4 લખ્યું. એ જ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર કે આયનીય સંયોજનના સૂત્ર તેમના બંધારણમાં રહેલા ધન આયનને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌપ્રથમ ધન આયનની સંજ્ઞા કેટલી છે +2 અને ઋણ આયનની સંજ્ઞા -2 છે. ચોથી એટલે આમ ક્રોસ ગુણાકાર કરશો એટલે મેગ્નેશિયમનો 1 પરમાણુ જોશે, ક્લોરીનના 2 એટલે સૂત્ર શું બની જશે તો કે MgCl2. સંયોજન બનાવો ત્યારે તો કે આપણે એના વિદ્યુતભાર લખવાની જરૂર હોતી નથી. હવે છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં શું કીધું કે પ્રત્યેક મેગ્નેશિયમ આયન માટે 2 ક્લોરાઇડ આયનો હોય છે. અહીં ધન તેમજ ઋણ વિદ્યુતભારને સમતોલિત કરતા હોવા જોઈએ અને સંપૂર્ણ બંધારણ વિદ્યુતભારની દ્રવ્ય તટસ્થ હોવું જોઈએ. વધુ અહીંયા કેટલાક ઉદાહરણ એલ્યુમિનિયમ ને ઓક્સાઇડના છે, કેલ્શિયમ ઓક્સાઇડ વગેરે, સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે સોડિયમ કાર્બોનેટ આ વધારે ઉદાહરણ છે જે તો કે તમે ચકાસી લ્યો. તો અહીંયા તો કે આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે.